નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરવાની છે સુપર સિક્સમાં। આ પવિત્ર નવરાત્રિના તહેવારમાં શાંતિ અને ભક્તિ વચ્ચે વિવાદો અને અનિશ્ચિતતા ફેલાઈ રહી છે। વડોદરામાં ગરબા અને અરવલ્લી ફાર્મ હાઉસમાં લૂંટ, બરેલીમાં હિંસા, રાજકોટ ગાંધીનગરમાં વિવાદિત પોસ્ટર્સ, રાજકોટમાં અખાદ્ય ચીજ વસ્તુઓ અને બદલાપુરમાં શ્વાન પર થયેલી ક્રૂરતા, આ તમામ ઘટનાઓની વાત કરીશું। તે પહેલા એક નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। વડોદરાના પ્રતિષ્ઠિત યુનાઇટેડ વે ગરબા ફરી એક વખત વિવાદોમાં ઘેરાયા છે। પવિત્ર ગરબાના માહોલમાં સતત બીજા દિવસે અશ્લીલ હરકતનો વિડીયો વાયરલ થયો છે અને લોકોમાં રોષ ફેલાયો છે। બીજા મુદ્દામાં વાત બરેલીની હિંસાની કરવાની છે, જેમાં મૌલાના તૌકીર રઝા સહિત 8 લોકોની ધરપકડ થઈ છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે, તો યોગીએ કોઈને પણ ન છોડવાના સંકેત આપ્યા છે। ત્રીજા મુદ્દામાં વાત નવરાત્રિના પવિત્ર તહેવારમાં ગાંધીનગર અને રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં આઈ લવ મુહમ્મદના વિવાદિત પોસ્ટર્સ લગાવવાની ઘટના સામે આવી છે। પોસ્ટર્સના કારણે સ્થાનિક સમાજમાં તણાવ જોવા મળ્યો। ચોથા મુદ્દામાં રાજકોટમાં ઓનલાઈન ખાદ્ય ચીજ વસ્તુઓની ચકાસણી દરમિયાન અખાદ્ય દૂધનો જથ્થો ઝડપાયો, તેની વાત કરીશું। મનપાના આરોગ્ય વિભાગે ખોટા દૂધનો નાશ કરીને નોટિસ ફટકારી છે। તો અરવલ્લીના ધનસુરાના વડાગામમાં માસ્ક પહેરેલી ટોળકી ફાર્મ હાઉસમાં ઘૂસી લોકોને બંધક બનાવી 3 લાખની લૂંટ ચલાવી। સમગ્ર વિસ્તારમાં તેના લીધે ભયનો માહોલ છવાયો છે। સુપર સિક્સમાં અંતમાં વાત થાણેના બદલાપુરમાં 3 યુવકોએ નિર્દોષ શ્વાન પર લાકડાના દંડાથી હુમલો કર્યો। તે ઘટનાના દ્રશ્યો તમને બતાવીશું। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે, પરંતુ હોટલ માલિકના માનવતાભર્યા પગલાંથી મામલો પોલીસ સુધી પહોંચ્યો અને ન્યાયની માંગણી થઈ છે।